વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં પીવાના પાણીની ખૂબ જ જટિલ સમસ્યાના પગલે ડેપ્યુટી મેયરે વિસ્તારની મુલાકાત લઈને સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો અને અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી। વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા ખૂબ જ જટિલ બની છે અને આ મુદ્દે સ્થાનિક ભાજપના કોર્પોરેટર જાગૃતિ કાકા અને પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી વચ્ચે શાબ્દિક ટપાટપીના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા। ભાજપમાં અંદરખાને ચાલી રહેલી હુંસાતુસી હવે જગજાહેર થઈ ગઈ છે। તેમ છતાં પોતાની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગશે તેવું માનીને સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ હજુ સુધી સ્થળ મુલાકાત લીધી નથી તેવા આક્ષેપ કોર્પોરેટર જાગૃતિ કાકાએ કર્યા હતા। પાણીની આ સમસ્યાના નિરાકરણ માટે આજે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, ભાજપના કોર્પોરેટર જાગૃતિ કાકા, ધર્મેશ પટની અને સંગઠનના વોર્ડના સભ્યો, પ્રમુખ, મહામંત્રીએ સ્થળ મુલાકાત લીધી હતી અને અધિકારીઓને સ્થળ પર બોલાવી આ સમસ્યાનું કઈ રીતથી નિરાકરણ લાવી શકાય તે અંગે ચર્ચા કરી હતી તેમજ ત્વરિત આ કામની દરખાસ્ત મૂકવામાં આવે તેવું જણાવ્યું હતું। ગઈકાલે વોર્ડના કાઉન્સિલરો અને સંગઠને બધાએ રજૂઆત કરી હતી પરમ દિવસે અને છેલ્લા કેટલાક સમયથી અહીંયા આગળ ગંદા પાણીનો પ્રોબ્લેમ છે એટલે આજે હું અહીંયા વિઝિટે આવ્યો છું કે ભાઈ શું એકચ્યુઅલ પ્રોબ્લેમ છે, કેટલા સમયમાં સોલ્વ થઈ શકે એવું છે। એટલે ડ્રેનેજની વાત એવી છે કે ભાઈ એમાં ચેક કરીને જમીન નીચેનું હોય એટલે એકદમ ફોલ્ટ મળે નહીં તો ટાઈમ લાગતો હોય છે। પમ્પિંગ સ્ટેશનમાં મોટરો પણ મૂકેલી છે, એક એક્સ્ટ્રા મોટર પણ છે, પણ તે છતાંય કેપેસિટી ઓછી પડે છે। નવું પમ્પિંગ સ્ટેશન બનાવવાની જરૂર છે ને એના માટે ટેન્ડરિંગ પણ કરેલા છે, પરંતુ કોઈ કારણસર ટેન્ડર ભરાતા નથી। તો હવે કેમ નથી ભરાતા એનું અમે તપાસ કરી અને વહેલી તકે આ કામ થાય અને વિસ્તારના નાગરિકોને સહુલિયત મળે એ દિશામાં નક્કર કામગીરી કરીશું। મેં કીધું એમ ડ્રેનેજનું કામ હોય એમાં સમય તમે એક્ઝેક્ટ કહી ના શકો, કારણ કે ફોલ્ટ જે હોય છે એ ટ્રાયલ એન્ડ એરર હોય છે। ત્યાં કેપો મારીને કયા વિસ્તારમાંથી ગંદુ આવે છે પછી એના કનેક્શન ચેક કરવાના હોય છે। જો કનેક્શન કોઈનું મળી જાય ફોલ્ટી તો 2 દિવસમાં થઈ જાય, ના મળે તો 20 દિવસ પણ થાય, પરંતુ મેં સૂચના આપી છે કે ભાઈ વધારે ફોર્સ લગાવી અને જેટલું બને એટલું જલ્દી આ કામ પૂરું કરો તો લોકોને પાણીની વ્યવસ્થા મળે। ના, ટેન્કરથી પાણી તો મળે છે અને એમાં કંઈ મેં હજુ વાત નથી થઈ, પણ જો એમાં કંઈ પ્રોબ્લેમ હશે તો એ તો સોલ્વ કરી દઈશું। જો કે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટની આજની નવાપુરા વિસ્તારની મુલાકાત કहीं पे નિગાહે કहीं पे નિશાના જેવી હોવાની ચર્ચા ચાલી રહી છે। પાલિકાના પદાધિકારીઓ વચ્ચે આંતરિક ખેંચતાણ હોવાનું અગાઉ પણ બહાર આવ્યું છે। જો કે આ તમામ બાબતો વચ્ચે આ તમામ પદાધિકારીઓ પ્રજાનું હિત સર્વોપરી રાખે તે જરૂરી છે। આખા નવાપુરા વિસ્તારમાં ગંદુ પાણી આવી રહ્યું છે। મધુવન સોસાયટી, વિઠ્ઠલ સોસાયટી, પ્રેમસ્મૃતિ એપાર્ટમેન્ટ, સાઈગંગા, પથ્થરગેટ, આ બધી જ જગ્યાએ શાનદાસ ફળિયા, માળી મોલ્લો, આ બધી જગ્યાએ ગંદુ પાણી આવી રહ્યું છે। ફોલ્ટ શોધી રહ્યા છે અધિકારીઓ। જેટલું બને એટલું જલ્દી કામગીરી કરી અને વિસ્તારના લોકોને તકલીફ ઓછી પડે એવા અમારા પ્રયત્નો છે। 3 દિવસથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને રજૂઆત કરી પણ જોવા સરખાએ નથી આવે એટલે આજે બધા ડેપ્યુટી મેયરને પણ રજૂઆત કરી હતી એટલે આજે ડેપ્યુટી મેયર વિસ્તારની મુલાકાતે આવ્યા છે। અમે એ લોકોને કીધું છે કે ટેન્કર તમે નવાપુરાની અંદર મોકલો એટલે એક સાથે 2 કે 3 ટેન્કર મોકલો, તમે એક ટેન્કર ન મોકલો। એક ટેન્કર હોય સ્વાભાવિક છે કે બધા પાણી માટે રાહ જોઈને બધા કામ કરવા જતો વર્ગ હોય છે એટલે પાણી ભરવામાં બહુ તકલીફ થતી હોય છે। 2-3 ટેન્કર એક સાથે આવે તો બધા વેચાઈ જાય એટલે ફટાફટ પાણી ભરાતા હોય છે, ટેન્કરો પહોંચી નથી વળતા। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।